વાવ થરાદ જિલ્લામાં આવેલા દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે બનાસ ડેરીના હસ્તક વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં બનાસ ડેરીના બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટ અમિત શાહના મુલાકાત લીધી હતી. આ સાથે સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ તથા બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક યોજી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડેલ આજે દેશ વિદેશ માટે પ્રેરણારૂપ બની ગયું છે. સ્વર્ગીય ગલબાભાઈએ 1986માં ફક્ત 8 દૂધ મંડળીઓથી શરૂ કરેલી આ સંસ્થાએ આજે 24,000 કરોડ રૂપિયાનું વટવૃક્ષ બનીને સહકાર ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 400 રૂપિયાના વ્યવહારથી શરૂ થયેલી આ યાત્રાનું શ્રેય પૂરેપૂરું પશુપાલકોને જાય છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ યોજના અને નર્મદા કેનાલ થકી પહેલા સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પાણી પહોંચાડીને ખેડૂતોને પશુપાલકોને આત્મનિર્ભર બનાવે છે. આજે વર્ષે 3 પાક ઉત્પાદન શક્ય બન્યું છે. બનાસની માતા બહેનોની અવિરત મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બની રહ્યું છે. શાહે વધુમાં જણાવ્યું કે સહકાર મંત્રાલયમાં ગ્રામ્ય વિકાસ માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો કરવાનો લક્ષ્યાંક છે. ડેરી ક્ષેત્રે ચક્રીય વ્યવસ્થામાં ફેરવી પશુપાલકોને સીધો લાભ મળશે. 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને સાથે મળીને આગળ વધવાની અપીલ કરી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયની સ્થાપનાથી ગામડાના નાના માણસોના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. સરકારની યોજનાઓથી પશુપાલકોને વીજળી, પાણી અને બજારની સુવિધાઓ ઘર આંગણે મળી રહી છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, કૃષ્ણપાલ ગુર્જર, રાજ્ય મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી, સૌરભજી ઠાકોર સહિત અધિકારીઓ, સહકારી ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ પ્રણામ. આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો. બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે ધીરે વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે. 24,000. અને અહીંયા બહેનો બેઠી છે. હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે. એમને આપે અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે.
તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું. મિત્રો 85, 86, 87 ના દુકાળમાં પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો. ગરબા કાકાએ એની શરૂઆત કરાવડાવી અને બે બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુખમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી. આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાતા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલક એનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી. અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબની જવાબદારી સોંપી. આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગરબા કાકાએ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનને રૂપમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું. આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ, એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય. સહકારી આગેવાનો આ કામ કરતા હતા, એના કારણે આ બદલાવ આવ્યો હોય. તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે.